નમસ્કાર મિત્રો, ભાષા એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। આજનો આપણો ટોપિક છે ધોરણ 9 વિષય સંસ્કૃત ગદ્ય 18 બિલસ્ય વાણી ન કદાપી મેં શ્રુતા। જો તમે 1 થી 17 પાઠના વિડિયો ન જોયા હોય તો ચેનલના પ્લે લિસ્ટમાં જઈ જોઈ શકો છો। જો આજનો વિડિયો આપને ગમે તો વિડિયોને લાઇક કરો, કમેન્ટ કરો, તમારા મિત્રોને શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરો। તો ચાલો મિત્રો, આજનો વિડિયો લેક્ચર શરૂ કરીએ। ગદ્ય 18 બિલસ્ય વાણી ન કદાપી મેં શ્રુતા। બિલસ્ય વાણી એટલે ગુફાની વાણી, ન કદાપી મેં શ્રુતા એટલે મેં ક્યારે સાંભળી નથી। ગુફાની વાણી મેં ક્યારે સાંભળી નથી। મિત્રો, સૌપ્રથમ આ ગદ્ય પાઠની પ્રસ્તાવના જોઈએ। સંસ્કૃત સાહિત્યની અનુપમ કૃતિ મનાતા અને વિશ્વભરમાં જાણીતા બનેલા પંચતંત્ર નામના કથા ગ્રંથમાંથી પ્રસ્તુત કથા લેવામાં આવી છે। પંચતંત્રના કર્તા વિષ્ણુ શર્મા છે। તેમણે અમર શક્તિ નામના રાજાના પુત્રોને માત્ર 6 માસના સમયગાળામાં રાજનીતિમાં નિપુણ બનાવવા માટે આ ગ્રંથ રચ્યો હતો। આમાં મિત્રભેદઃ, મિત્રપ્રાપ્તિઃ, કાકોલુકિયમ, લબ્ધપ્રણાશઃ અને અપરીક્ષિત કારકમ એમ 5 તંત્ર આવેલા છે। આ કારણે આ ગ્રંથનું નામ પંચતંત્ર છે। મિત્રો, સંસ્કૃત સાહિત્યમાં અને વિશ્વભરમાં પંચતંત્ર નામનો પ્રાણી કથાઓનો ગ્રંથ ખૂબ જ જાણીતો છે। તેના કર્તા પંડિત વિષ્ણુ શર્મા છે। તેમણે અમર શક્તિ નામના રાજાના પુત્રોને માત્ર 6 મહિનામાં રાજનીતિમાં નિપુણ બનાવવા માટે આ ગ્રંથની રચના કરી હતી। તેમાં મિત્રભેદ, મિત્રપ્રાપ્તિ, કાકોલુકિયમ, લબ્ધપ્રણાશ અને અપરીક્ષિત કારકમ એમ 5 તંત્ર આવેલા છે। આ કારણે આ ગ્રંથનું નામ પંચતંત્ર છે। ત્યારબાદ આગળનો ફકરો જોઈએ। દરેક તંત્રના પ્રારંભે પ્રથમ એક કથાની માંડણી કરાય છે અને પછી તેની પેટાકથાઓ તરીકે અનેક કથાઓ આવતી રહે છે। ગદ્ય અને પદ્ય એ બંને શૈલીમાં રચાયેલી નાની નાની સરસ પ્રાણી કથાઓની અદ્ભુત સંકલ્પના આ ગ્રંથમાં છે। દરેક કથામાં માણસનું બુદ્ધિચાતુર્ય વધે તેનો ખાસ ખ્યાલ રાખવામાં આવ્યો છે। કથાની અંતર્ગત કોઈ એક વિષયના અનુકૂળ તેમજ પ્રતિકૂળ બંને પક્ષ સામે ધરીને કથા વસ્તુને આગળ વધારવામાં આવી છે। કથાકથનની આ વિશિષ્ટ શૈલીને કારણે મનોરંજનની સાથે સાથે જીવનમાં ઉપયોગી એવો અમૂલ્ય ઉપદેશ પણ વાચકને પ્રાપ્ત થતો રહે છે। આવનારી આપત્તિની જાણ અને તે પછી તેમાંથી બચવાનો ઉપાય શીખવતી આ કથાનો અભ્યાસ કરતી વખતે અહીં વપરાયેલા અવ્યય પદોનો પણ અભ્યાસ કરીશું। મિત્રો, પંચતંત્રમાં દરેક તંત્રની શરૂઆતમાં પ્રથમ એક મુખ્ય કથા આવે છે અને પછી તેની અનેક પેટા કથાઓ આવતી રહે છે। આ પ્રાણી કથાઓ ગદ્ય અને પદ્ય એમ બંને શૈલીમાં રચાયેલી છે। આ કથાઓમાં માણસનું બુદ્ધિચાતુર્ય વધે એ રીતે કોઈ એક વિષયના અનુકૂળ તેમજ પ્રતિકૂળ બંને પક્ષ સામે ધરીને કથા વસ્તુને આગળ વધારવામાં આવે છે। આ કથાઓમાંથી મનોરંજનની સાથે સાથે જીવનમાં ઉપયોગી એવો અમૂલ્ય ઉપદેશ પણ મળે છે। આ ગદ્યમાંથી એ બોધ મળે છે કે આવનારી આપત્તિની જાણ થયા પછી તેમાંથી બચવાનો ઉપાય માણસે વિચારવો જોઈએ। તો ચાલો મિત્રો, આ ગદ્ય પાઠનું ભાષાંતર જોઈએ। કસ્મિશ્ચિત વને ખર નખરઃ નામ સિંહઃ પ્રતિવસતિ સ્મ। કસ્મિશ્ચિત વને એટલે કોઈ એક વનમાં, ખર નખરઃ નામ સિંહઃ એટલે ખર નખર નામનો સિંહ, પ્રતિવસતિ સ્મ એટલે રહેતો હતો। કોઈ એક વનમાં ખર નખર નામનો સિંહ રહેતો હતો। સહ કદાચિત ઇતઃ તતઃ પરિભ્રમન ક્ષુધાર્તઃ ન કિશ્ચિત અપી આહારમ અલભત। કદાચિત એટલે ક્યારેક અથવા એકવાર, ઇતઃ તતઃ પરિભ્રમન એટલે આમ તેમ ભટકતા, ક્ષુધાર્થ એટલે ભૂખથી પીડાયેલા,
સહ એટલે તેને, ન કિશ્ચિત અપી આહારમ અલભત એટલે કંઈ પણ આહાર ન મળ્યો. એકવાર આમ તેમ ભટકતા, ભૂખથી પીડાયેલા, તેને કંઈ પણ આહાર ન મળ્યો. તતઃ સૂર્યાસ્ત સમયે એકામ મહતીમ ગુહામ દ્રષ્ટવા સહ અચિંત્યત. તતઃ એટલે પછી, સૂર્યાસ્ત સમયે એટલે સૂર્યાસ્તના સમયે, એકામ મહતીમ ગુહામ દ્રષ્ટવા એટલે એક મોટી ગુફા જોઈને, સહ અચિંત્યત એટલે તેણે વિચાર્યું. પછી સૂર્યાસ્તના સમયે એક મોટી ગુફા જોઈને તેણે વિચાર્યું. નૂનમ એતસ્યામ ગુહાયામ રાત્રૌ કહ અપી જીવઃ અગચ્છતિ. નૂનમ એટલે ખરેખર. એતસ્યામ ગુહાયામ એટલે આ ગુફામાં, રાત્રૌ કહ અપી જીવઃ આગચ્છતિ એટલે રાત્રે કોઈક પ્રાણી આવે છે. ખરેખર આ ગુફામાં રાત્રે કોઈક પ્રાણી આવે છે. અતઃ એટલે આથી, અત્રૈવ એટલે અહીં જ, નિગૂઢો ભૂત્વા તિષ્ઠામિ એટલે છુપાઈને રહું છું. આથી હું અહીં જ છુપાઈને રહું છું. ફરીથી આખાનું ગુજરાતી જોઈએ. કોઈ એક વનમાં ખર નામનો સિંહ રહેતો હતો. એકવાર આમ તેમ ભટકતા, ભૂખથી પીડાયેલા, તેને કંઈ પણ આહાર ન મળ્યો. પછી સૂર્યાસ્તના સમયે એક મોટી ગુફા જોઈને તેણે વિચાર્યું. ખરેખર આ ગુફામાં રાત્રે કોઈક પ્રાણી આવે છે. આથી હું અહીં જ છુપાઈને રહું છું. ત્યારબાદ આગળના ફકરાનું ભાષાંતર જોઈએ. એતસ્મિન અંતરે ગુહાયાઃ સ્વામી દધી પુચ્છઃ નામ શૃંગાલઃ સમાગચ્છત. એતસ્મિન અંતરે એટલે એટલામાં, ગુહાયાઃ સ્વામી એટલે ગુફાનો માલિક, દધી પુચ્છઃ નામ શૃંગાલઃ એટલે દધી પુચ્છ નામનો શિયાળ, સમાગચ્છત એટલે આવ્યો. એટલામાં ગુફાનો માલિક દધી પુચ્છ નામનો શિયાળ આવ્યો. સચ યાવત પશ્યતિ તાવત સિંહપદ પદ્ધતિઃ ગુહાયામ પ્રવિષ્ટા ન ચ બહિર આગતા અપશ્યત. સ યાવત પશ્યતિ તાવત એટલે તે જ્યાં જુએ છે ત્યાં, સિંહપદ પદ્ધતિઃ એટલે સિંહના પગલાંની છાપ, ગુહાયામ પ્રવિષ્ટા એટલે ગુફામાં પ્રવેશેલી, અને ન બહિર આગતા એટલે બહાર ન આવેલી, અપશ્યત એટલે જોઈ. તે જ્યાં જુએ છે ત્યાં સિંહના પગલાંની છાપ ગુફામાં પ્રવેશેલી અને બહાર ન આવેલી જોઈ. શૃંગાલઃ અચિંતયત અહો વિનષ્ટો અસ્મિ. શૃંગાલઃ અચિંતયત એટલે શિયાળે વિચાર્યું, અહો એટલે અરે, વિનષ્ટો અસ્મિ એટલે હું માર્યો જઈશ. શિયાળે વિચાર્યું, અરે, હું માર્યો જઈશ. નૂનમ અસ્મિન બિલે સિંહઃ અસ્તિ ઇતિ તર્કયામિ. નૂનમ એટલે ખરેખર, અસ્મિન બિલે એટલે આ ગુફામાં, સિંહઃ અસ્તિ એટલે સિંહ છે, ઇતિ તર્કયામિ એટલે એમ હું માનું છું. ખરેખર આ ગુફામાં સિંહ છે, એમ હું માનું છું. તત કિમ કરવાણી. તત એટલે તો, કિમ કરવાણી એટલે હું શું કરું. તો હું શું કરું. એવં વિચિંત્ય દૂરસ્થઃ રવમ કર્તુમ આરબ્ધઃ. એવં વિચિંત્ય એટલે એમ વિચારીને, દૂરસ્થઃ એટલે દૂર ઊભો રહીને, રવમ કર્તુમ આરબ્ધઃ એટલે અવાજ કરવા લાગ્યો. એમ વિચારીને દૂર ઊભો રહીને અવાજ કરવા લાગ્યો. ફરીથી આખાનું ગુજરાતી જોઈએ. એટલામાં ગુફાનો માલિક દધી પુચ્છ નામનો શિયાળ આવ્યો. તે જ્યાં જુએ છે ત્યાં, સિંહના પગલાંની છાપ ગુફામાં પ્રવેશેલી અને બહાર ન આવેલી જોઈ. શિયાળે વિચાર્યું, અરે, હું માર્યો જઈશ. ખરેખર આ ગુફામાં સિંહ છે, એમ હું માનું છું. તો હું શું કરું. એમ વિચારીને દૂર ઊભો રહીને અવાજ કરવા લાગ્યો. ત્યારબાદ આગળનું ભાષાંતર જોઈએ. ભો બિલ કિમ ન સ્મરસી યત મયા ત્વયા સહ સમયઃ કૃતઃ અસ્તિ યત યદા અહમ બાહ્યતઃ પ્રતિ આગમિષ્યામિ
તદા ત્વમ મામ આકારીષ્યસી. ભો બિલ એટલે હે ગુફા, કિમ ન સ્મરસી એટલે શું તને યાદ નથી, યત એટલે કે, મયા એટલે મેં, ત્વયા સહ એટલે તારી સાથે, સમયઃ કૃતઃ અસ્તિ યત એટલે શરત કરી છે કે, યદા અહમ એટલે જ્યારે હું, બાહ્યતઃ પ્રતિ આગમિષ્યામિ એટલે બહારથી પાછો આવીશ, તદા એટલે ત્યારે, ત્વમ એટલે તું, મામ આકારીષ્યસી એટલે મને બોલાવશે. હે ગુફા, શું તને યાદ નથી કે મેં તારી સાથે શરત કરી છે કે જ્યારે હું બહારથી પાછો આવીશ ત્યારે તું મને બોલાવશે. યદિ ત્વમ મામ ન આહવૈસી તહિ અહમ દ્વિતીયમ બિલમ યાસ્યામિ ઇતિ. યદિ ત્વમ મામ ન આહવૈસી એટલે જો તું મને નહીં બોલાવે, તહિ અહમ એટલે તો હું, દ્વિતીયમ બિલમ યાસ્યામિ એટલે બીજી ગુફામાં જતો રહીશ. જો તું મને નહીં બોલાવે તો હું બીજી ગુફામાં જતો રહીશ. ફરીથી આખાનું ગુજરાતી જોઈએ. હે ગુફા, શું તને યાદ નથી કે મેં તારી સાથે શરત કરી છે કે જ્યારે હું બહારથી પાછો આવીશ ત્યારે તું મને બોલાવશે. જો તું મને નહીં બોલાવે તો હું બીજી ગુફામાં જતો રહીશ. ત્યારબાદ આગળના ફકરાનું ભાષાંતર જોઈએ. અથદ એતત શ્રુત્વા સિંહઃ અચિંતયત. અથ એટલે હવે, એતત શ્રુત્વા એટલે આ સાંભળીને, સિંહઃ અચિંતયત એટલે સિંહે વિચાર્યું. હવે આ સાંભળીને સિંહે વિચાર્યું. નૂનમ એષા ગુહા સ્વામિનઃ સદા સમાહવાનમ કરોતિ. પરંતુ મદભયાત ન કિંચિત વદતિ. નૂનમ એટલે ખરેખર, એષા ગુહા એટલે આ ગુફા. સ્વામિનઃ એટલે માલિકને, સદા એટલે હંમેશા, સમાહવાનમ કરોતિ એટલે બોલાવે છે. પરંતુ મદભયાત એટલે પરંતુ મારા ભયથી, ન કિંચિત વદતી એટલે તે કંઈ બોલતી નથી. ખરેખર, આ ગુફા માલિકને હંમેશા બોલાવે છે, પરંતુ મારા ભયથી તે કંઈ બોલતી નથી. તત અહમ અસ્ય આહ્વાનમ કરોમિ. તત અહમ એટલે તો હું, અસ્ય આહ્વાનમ કરોમિ એટલે આને બોલાવું છું. તો હું આને બોલાવું છું. એવમ સહ બિલે પ્રવિશ્ય મેં ભોજ્યમ ભવિષ્યતિ. એવમ એટલે આમ, સહ બિલે પ્રવિશ્ય એટલે તે ગુફામાં પ્રવેશીને, મેં ભોજ્યમ ભવિષ્યતિ એટલે મારું ભોજન બનશે. આમ તે ગુફામાં પ્રવેશીને મારું ભોજન બનશે. ઇત્થમ વિચાર્ય સિંહઃ સહસા શૃંગાલસ્ય આહ્વાનમ અકરોત. ઇત્થમ વિચાર્ય સિંહઃ એટલે આમ વિચારીને સિંહ. સહસા એટલે એકાએક, શૃંગાલસ્ય એટલે શિયાળને, આહ્વાનમ અકરોત એટલે બોલાવવા લાગ્યો. આમ વિચારીને સિંહ એકાએક શિયાળને બોલાવવા લાગ્યો. સિંહસ્ય ઉચ્ચગર્જનસ્ય પ્રતિધ્વનિના સા ગુહા ઉચ્ચૈઃ શૃંગાલમ આહવ્યત. સિંહસ્ય ઉચ્ચગર્જનસ્ય પ્રતિધ્વનિના એટલે સિંહની ઊંચી ગર્જનાના પડઘાથી. સા ગુહા એટલે તે ગુફા, ઉચ્ચૈઃ એટલે મોટેથી, શૃંગાલમ આહવ્યત એટલે શિયાળને બોલાવવા લાગી. સિંહની ઊંચી ગર્જનાના પડઘાથી તે ગુફા મોટેથી શિયાળને બોલાવવા લાગી. અનેન અન્યે અપી પશવઃ ભયભીતાઃ અભવન. અનેન એટલે આનાથી, અન્યે અપી પશવઃ એટલે બીજા પશુઓ પણ, ભયભીતાઃ અભવન એટલે ભયભીત થયા. આનાથી બીજા પશુઓ પણ ભયભીત થયા. શૃંગાલઃ અપી તતઃ દૂરમ પલાયમાનઃ ઇમમ અપઠત. શૃંગાલઃ અપી એટલે શિયાળ પણ, તતઃ દૂરમ પલાયમાનઃ એટલે ત્યાંથી દૂર પલાયન થતા, ઇમમ અપઠત એટલે આમ બોલતો હતો. શિયાળ પણ ત્યાંથી દૂર પલાયન થતા આમ બોલતો હતો. ફરીથી આખાનું ગુજરાતી જોઈએ. હવે આ સાંભળીને સિંહે વિચાર્યું.
ખરેખર આ ગુફા માલિકને હંમેશા બોલાવે છે, પરંતુ મારા ભયથી તે કંઈ બોલતી નથી. તો હું આને બોલાવું છું. આમ તે ગુફામાં પ્રવેશીને મારું ભોજન બનશે. આમ વિચારીને સિંહ એકાએક શિયાળને બોલાવવા લાગ્યો. સિંહની ઊંચી ગર્જનાના પડઘાથી તે ગુફા મોટેથી શિયાળને બોલાવવા લાગી. આનાથી બીજા પશુઓ પણ ભયભીત થયા. શિયાળ પણ ત્યાંથી દૂર પલાયન થતાં આમ બોલતો હતો. ત્યારબાદ આગળનું ભાષાંતર જોઈએ. અનાગતમ યહ કુરુતે સશોભતે સશોચ્યતે યો ન કરોતિ અનાગતમ. યહ એટલે જે, અનાગતમ કુરુતે એટલે ન આવનારું કરે છે, સશોભતે એટલે તે શોભે છે. યો ન કરોતિ અનાગતમ એટલે જે ન આવનારું કરતો નથી, સશોચ્યતે એટલે તે શોક કરે છે. જે ન આવનારું કરે છે તે શોભે છે, જે ન આવનારું કરતો નથી તે શોક કરે છે. વને અત્ર સંસ્થસ્ય સમાગતા જરા બિલસ્ય વાણી ન કદાપી મે શ્રુતા. અત્ર એટલે અહીં, વને સંસ્થસ્ય એટલે વનમાં રહેતા, જરા એટલે ઘડપણ, સમાગતા એટલે આવી ગયું, છતાં બિલસ્ય વાણી ન કદાપી મેં શ્રુતા એટલે ગુફાની વાણી મેં ક્યારેય સાંભળી નથી. અહીં વનમાં રહેતા મને ઘડપણ આવી ગયું, છતાં ગુફાની વાણી મેં ક્યારેય સાંભળી નથી. ફરીથી આખાનું ગુજરાતી જોઈએ. જે ન આવનારું કરે છે તે શોભે છે, જે ન આવનારું કરતો નથી તે શોક કરે છે. અહીં વનમાં રહેતા મને ઘડપણ આવી ગયું, છતાં ગુફાની વાણી મેં ક્યારેય સાંભળી નથી. તો મિત્રો, અહીં આ ગદ્ય પૂર્ણ થાય છે. જો આપને આ વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઇક કરો, કમેન્ટ કરો, તમારા મિત્રોને શેર કરો, અને જો આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. બીજા વિડિયો માટે જોતા રહો. ભાષા